નવું બજેટ લઈને આવી છે. બીજું, ઉદ્યોગોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમએસએમઈ વિકાસથી એમએસએમઈ બીએસસીમાં આવશે, એટલે કે શેર બજારમાં આવશે. તો 100 કરોડનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર 100 કરોડ શેર બજારમાં આવશે. તો ઇન્ડસ્ટ્રી તો કમાઈને આપે છે, શેર બજારમાં જે લે વેચની જે પ્રાઇસ વધે 100 કરોડ ની 200 કરોડ, તો એમાં 10-12% જે નફો વધારો થયો એ નફો વ્યક્તિ જોડે આવશે ને ટેક્સ રૂપે સરકારના આવશે. એટલે આ નાની વસ્તુ છે પણ આવનારા ભવિષ્ય માટે બહુ મોટી વાત છે. ઈયુ ની વાત કરું તો જે આપણા અત્યારે નવા ઉદ્યોગકારો જે કાંઈ ફાર્માના પ્લાન્ટ બનાવે છે એ WHO GMP ના લગતા બનાવે છે, સીધા ત્યાં મટીરિયલ વેચી શકશે. WHO GMP ઈયુ માટે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે, એમાં એગ્રીમેન્ટ થશે, એના ઓડિટ થશે અને નાના ઉદ્યોગ પર પણ યુરોપમાં સારા ભાવે સારી ક્વોલિટીથી બિઝનેસ કરશે. અને મને એવું લાગે છે કે આપણા ભરૂચ જિલ્લા માટે તો બહુ સારું બજેટ છે અને દરેક ઉદ્યોગકારને ફાયદો થશે.